મળતી માહિતી અનુસાર વડોદરા શહેરના પંચવટી નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં વિશાળ કાયાનો અંદાજે 5 ફૂટ લાંબો મગર દેખાતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। કેનાલમાં મગર દેખાતા લોકોએ વડોદરા વન વિભાગને આ અંગે જાણ કરી હતી, જેને લઈને વન વિભાગની રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર દોડી આવી હતી। રેસ્ક્યુ ટીમ દ્વારા કલાકોની ભારે જહેમત બાદ વિશાળકાય મગરને રેસ્ક્યુ કરીને કેનાલમાંથી બહાર કાઢી વડોદરા વન વિભાગની કચેરી ખાતે લઈ જવામાં આવ્યો હતો। કે અહીંયા મગર આવ્યો છે તો અમે લગભગ 11 વાગ્યાથી અહીંયા હતા ને હમણાં રિસીવ કરેલો છે, એને આપણે જમા કરી દઈશું। 5 ફૂટનો મગર છે, એને અમે રિસીવ કરી અને વન વિભાગને સોંપી દઈશું। વન વિભાગ છે કમાડી બાગની પાછળ છે, ત્યાં સોંપીશું।